1984ની અંદર આ મધ્યાહન ભોજન યોજના આવી। ત્યારબાદ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો 2013ની અંદર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યું અને એના હેઠળ આને આવરી લેવામાં એની અંદર આ એક્ટની અંદર એવી જોગવાઈ કરવામાં આવી કે વિદ્યાર્થીઓને એક જ સમયે ભોજન આપવું એક જ વાત એવું આ એક્ટની અંદર સ્પષ્ટપણે લખ્યું। અહીંયા મને કહેતા આનંદ થાય રોનકભાઈ કે આપ જે ચર્ચા ગંભીર આપણે કરી રહ્યા છીએ એમાં આપણી પાસે 32,000 જેટલી શાળા અને 43 લાખ જેટલા વિદ્યાર્થીઓ રોજનું દૈનિક આપણે ભોજન એમને આપીએ છીએ। રાજ્ય સરકારનું તમે વિદ્યાર્થીઓના હિતમાં અને આ યોજનાને ઉમદા કાર્ય કેવું તો આપણે 60 અને 40ના રેશિયામાં આખું ચાલે છે। આખું જે વિભાગ યોજના જે ચાલે છે કેન્દ્ર સરકાર 60% અને રાજ્ય સરકાર 40%। કેન્દ્ર સરકાર આપણને 3.16 વિદ્યાર્થી દીઠ 1 થી 5 ધોરણ ખાલી મામૂલી ખર્ચ રૂપે શાકભાજી બળતણ કે વોટ એવર એના રૂપે આપે છે અને 4.72 6 થી 8માં આપે છે કેન્દ્ર સરકાર। એમાં ગુજરાત રાજ્ય સરકાર પ્લસ કરી 1.34 પ્લસ કરે છે 1 થી 5માં એટલે 4.5 4.50 અને 2.3 એમાં પ્લસ કરે 6.75 વિદ્યાર્થી ખર્ચ એ લોકો સેવાભાવી સંસ્થાઓ એનજીઓના ભાગરૂપે ઉપરથી એ લોકો ખર્ચ કરે છે અને વિદ્યાર્થીઓને સારામાં સારું પોષણ મળે ભોજન સારું મળે એવા એ સેવાભાવી સંસ્થાઓ કાર્ય કરે છે મહાનગરપાલિકા। બીજું એક ઉદાહરણ આપું અંતરિયાળ એરિયાની તમે વાત કરી તો એની અંદર ગુજરાતની અંદર 32,000 શાળાઓમાં આપણે જ્યારે પીએમ પોષણ યોજના અંતર્ગત કાર્ય કરીએ છીએ